સજ્જન કુસંગત પર વિધાતાને આધીન ક્યારેક જન્મ એવી જગ્યાએ પણ થાય કે જે ઈશ્વર ભજન કરવું કઠિન થઈ પડે. તમારે ઘેર ચંદન ઉગ્યો તો માખે ચૂકવા ચામ. જે ચામડાનું કામ કરતો હોય એના ફળિયામાં ચંદનનું ઝાડવું ઉગે તો માથે ચામડા હૂકવે. તો એ આપણા હાથમાં નથી. મિત્ર તમારો દગાખોર નીકળે તો 10 જણા તમને ઠપકો દે. મૂર્ખા સમજી મિત્ર કરાય ને, જોઈ કારવી મિત્ર કરાય ને. આખા ગામને ખબર હતી અને તેને ભાઈબંધ બનાવ્યો. એને મિત્ર દગાખોર નીકળે તો 10 જણા ઠપકો દે, પણ કાકો દગાખોર નીકળે તો કોણ કે સમજીને કાકો કરાય? તો મોરથી મર્યો હોય. કાકો દગાખોર નીકળે કોણ કે સમજીને કાકો કરાય? એ વિધાતાને આધીન છે. તુલસીદાસજી કે છે એવું બને ક્યારેક વિધાતાને આધીન આ જીવ છે એ કુસંગતમાં પડે. ક્યારેક કુમાર્ગી પાડોશી મળી જાય, ક્યારેક કુમાર્ગી ધંધામાં ભાગીદાર મળી જાય, ક્યારેક કુમાર્ગી સહકર્મચારી મળી જાય, ક્યારેક કુમાર્ગી સાથી મળી જાય. બને એવું બને, એ તો વિધાતાના આધીન છે. પણ વિધિ બસ સજ્જન કુસંગત પરહી બને એનો દાખલો દીધો છે. ફની મની સમ નિજ ગુણ અનુસરહી. હરપની ફેણ માથે મણી રીએ, એ હરપની ફેણ મણીને માટે આધાર છે એ વિધાતાને આધીન છે. મણી પોતાની ઈચ્છાથી હરપની ફેણમાંથી નથી આવ્યો. નાગમણી જેને કહી એ વિધાતાને આધીન છે. પણ એમાં મણી છે એ હરપનો ગુણ લેતો નથી. હરપનું ઝેર મણી ન લે. મણી પોતાના ગુણથી જ પ્રકાશે. એ વિધાતાને આધીન કદાચ આ જીવને ક્યાંય જવું પડ્યું હોય, પણ જીવે છે વિચારવું જોઈએ કે મારો માયલો આની ના પાડે છે એટલે મારો ગુણ આ નથી, મારે મારા ગુણમાં રહેવું જોઈએ. વિધાતાને આધીન અહીંયા આવ્યો એ વસ્તુ નોખી છે. મારો માયલો ના પાડે છે એનો અર્થ એવો થયો કે મારો આ ગુણ નથી, આ વિધાતાને આધીન અહીં પડ્યો છું, તો મારે આ ન કરવું જોઈએ. તો શું કરવું શું ન કરવું એનો વિવેક જાગે, એને વિવેક કહેવાય. અને વિવેક સત્સંગથી જાગે. સત્સંગ સારો મળે, સતનો સંગ મળે. બીનું સત્સંગ વિવેક ન હોય. અને વિવેક જાગે એવો સત્સંગ ક્યારે મળે કે રામ કૃપા બીનું સુલભ ન સોય. મારા રામની કૃપા ઉતરે ત્યારે વિવેકને જગાડે એવો સત્સંગ, એવા સત્સંગી મળે છે. એવા હનુમાનજી મહારાજના ઓરડે રામકથાના માધ્યમથી આપણે આપણી માલિક પડેલા વિવેકને જગાડવાનો છે. રામકથામાં જ્યાં હોય દીકરાની હગાઈ થઈ જાય, રામકથામાં જ્યાં હોય ધંધો બહુ સારી રીતે હાલશે, રામકથામાં જ્યાં એટલે માથું દુખતું છે મટી જાય, રામકથામાં જાહું એટલે પગના દુખાવા મટી જાય, રામકથામાં જાહું એટલે ગોઠણના દુખાવા મટી જાય, રામકથામાં જાહું એટલે હુમલો આવતા હશે તો બચી જાય. આ બધી શુલ્ક બાબત છે, બહુ નાની બાબત છે. સમૃદ્ધિ તો વિચારને એવી રાખો કે રામકથામાં જાય એટલે મારા આત્માનું કલ્યાણ થઈ જાય બસ. બાકી માથું ઉતરી જવું ને કડી મટી જાવ ને એ તો શુલ્ક, એ તો 2-2 રૂપિયાની દવાઈ કરી દઈએ, એમાં હિરલા ન ખોવાય. રામકથા છે એને માથા ઉતારવામાં ગોઠણ મટાડવામાં નહીં. રામકથામાં જા. આ તો બધી શુલ્ક બાબત છે, બહુ નાની બાબતો છે. થોડુંક ધન મળવું, થોડોક પૈસો મળવો, માથાનો દુખાવો જાવો, આ તો બધું સામાન્ય બાબત છે. રામકથામાં જાય એટલે મારું જીવન ધન્ય થઈ જાય, મારા આત્માનું કલ્યાણ થઈ જાય. હું આત્માના કલ્યાણ અર્થે રામકથામાં જાય. રામકથામાં હું કોઈ આશાથી નહીં જાઉં, નહીં ધનની આશાથી, નહીં દોલતની આશાથી, નહીં પૈસાની આશાથી નહીં. એ બધી સુખ અને બહુ નજીવી બાબતો છે. રામકથા મહાન છે, રામકથા ભવ્ય છે. રામકથામાં હું જાય મારા આત્માના કલ્યાણ અર્થે જાય. જન્મો જન્મના ફેરામાંથી મારે છૂટવું છે, પાછી આ ઘાણી આવે જ નહીં, જૂતવું જ ન પડે એવી જગ્યાએ મારે પહોંચવું છે. અને એ પહોંચવા માટે થઈને હું રામકથામાં જાય
બાકી મારી બીજી કોઈ તમન્ના નથી રામકથામાં જવાની. તુલસીદાસજી પણ એ જ કે શાંત સુખાય રઘુનાથ ગાથા. હું મારા આત્માના સુખને ખાતર આ કથા લખું છું. કોઈ ધન માટે, કોઈ દોલત માટે, કોઈ પ્રખ્યાતિ માટે, કોઈ સંતપણા માટે કે કોઈ વ્યાસપીઠ માટે નહીં. હું મારા આત્માના સુખને માટે લખું છું. એમ તમારે એક જ નિર્ણય કરીને આવવાનો છે, મારે રામકથામાં જવું છે. હનુમાનજી મહારાજને ઓરડે રામકથામાં જવું છે. ફક્ત મારા આત્માના કલ્યાણ અર્થે જવું છે. મારે મારો વિવેક જાગે, મારું અજ્ઞાન નષ્ટ થાય, મારામાંથી આત્મજ્ઞાન જાગૃત થાય, એટલા માટે જવું છે. નથી દીકરાની હગાઈ માટે જવું, નથી ધન માટે જવું. એ બધી નાની બાબતો છે. હા, ભગવાન કૃપા કરે અને આપી દે તો આપણી ના નથી. પણ કોઈ તમને એવી લાલચ દે કે રામકથામાં આવે એટલે તમારા દીકરાને હગાઈ થઈ જતી, તો બહુ વિશ્વાસ ન કરવો. હા, એ તો લોભ છે. રામકથા એટલી શુલ્ક નથી કે નાનકડા સુખમાં એ રામકથા આપણે એ હાટું કરી નાખીએ. નહીં, રામકથાનું હાટું તો આત્મકલ્યાણ જ થાય. મારા આત્માનું કલ્યાણ થઈ જાય, બસ મારે બીજું જોતું નથી. બાકી બધી બાબતો તો આવવાવાળી ને જવાવાળી છે. અહીં હજારો ને આવ્યું છે, હજારો વયું ગયું છે. કાંઈકના બંધાણા છે ને કાંઈકના છૂટા થઈ ગયા છે. કાંઈકને ધન મળ્યું છે ને કાંઈકનું ધન વયું ગયું છે. તમારી મારી નજર સામેના દાખલા છે. કંઈકને અહંકાર આવ્યા છે ને કંઈકના અહંકાર ધૂળ ચાટતા થઈ ગયા છે. બધી નાની બાબતો છે. તો બપોર પછીની કથામાં 3:30 વાગે આપણે પ્રારંભ કરીએ. પણ એવા જ હેતુથી 9 દી સુધી આપણે કથા કરશું. આજે બીજો દિવસ છે, પણ આપણી કથા જ્યાં સુધી આવશે ત્યારે એક જ લક્ષ્ય, મારા આત્માનું કલ્યાણ થાય, મારા આત્માનું કલ્યાણ થાય, મારા આત્માનું કલ્યાણ થાય, સિવાય કોઈ લક્ષ્ય નહીં. એટલું લક્ષ્ય રાખીને કથા સાંભળશો તો કથા ઉગી નીકળશે. અંદર કથા બેસશે. બાકી તમારો લોભ છે એ કથાને બેહવા નહીં દે. લાલચ છે એ ઉછાળા મારશે, કથાને બેહવા નહીં દે. કથાને અંદર ઠહેરાવી હોય તો અંદર ખાલી થઈ જાય. તો કોઈ લોભ નહીં, કોઈ લાલચ નહીં, કોઈ આશા નહીં, કોઈ તમન્ના નહીં. અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીનો ગતવ્યથ, અપેક્ષા વિનાનો. શુચિ એટલે પવિત્ર, અહંકાર વિનાનો, અંદરથી પવિત્ર થઈ જાય. દક્ષ ચતુર, મારી ચતુરાઈ એટલી જ કે મારે આત્મકલ્યાણ સિવાય કંઈ કામ નથી, બીજું જોતું જ નથી. દક્ષ ઉદાસીનો, નહીં કોઈ મિત્ર, નહીં કોઈ શત્રુ. ઉદાસીન, સર્વારંભ પરિત્યાગી, કોઈ પણ પ્રકારનો આરંભ નહીં. મારો નાથ મને પ્રસાદીમાં જે આપે એ મારા કલ્યાણ અર્થે. અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીનો ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, મદ ભક્ત સમય પ્રિય. પરમાત્મા કે છે આવો ભક્ત મને અતિશય પ્રિય છે, તો હું રામકથામાં જાય આવો ભક્ત બનીને જાય. મારી કોઈ અપેક્ષા નહીં, મારી કોઈ આશા નહીં, મારી નજર મેલી નહીં, મારું હૃદય મેલું નહીં, મારું મન મેલું નહીં. ત્યાં કોણે કેટલું દીધું, કોણે હું કર્યું, મારે એની અરે કાંઈ લેવા દેવા નહીં. મારાથી દેવા હોય તો દે બચ્ચું. એ આંબામાંથી કાગડાએ ઝપટ મારી, એ બધું લઈ આવ્યું. ડાયરીમાંથી બેઠો, 2 પગું પકડી અને પછી કાગડો એને ખાતો હતો. એટલે મને તરત યાદ આવી ગયું કે આ લોઢાની સાસુવાળા હોય કે ન હોય, આ લોઢાની સાસુવાળા છે. હા, કારણ કે એક કાગડાની તાત આપણને લાગે તો તમારી ચડી જાય, તો એ ડુલકા ગીરને લોઢાની જ લાગતી હોય ને, એને તો લોઢાની જ થઈ જાય ને. વાહ હોય કે ન હોય, પણ આ જીવ પાપ કરે ને આ જીવને પાછો જો ડુલકા ખીર બનાવે ને પછી કાગડો ઉપાડી જાય ને પછી આંબાને ડાયરે બેઠો હોય ને પછી ફેરવી ફેરવીને ચાચું મારતો હોય, એ લોઢાની જ લાગે. એક નરક એવું મેં વાંચ્યું કે તપતપતી લોખંડની તવીમાં છે આ જીવને મૂકવામાં આવે. આખી લોઢાની તપતી હોય તવી, અને રૂરુ નામનું નરક કે એવું કંઈક નામ છે, ભૂલી ગયું. તપતું નરક છે આખું. એમાં આ દેવને મૂકે. એમાં એક દી જુનાગઢમાં હેલો જતો હતો અને એક કંદોઈની દુકાન, અને ત્યાં ઓલું શું બનાવે આ કંઈક હવે નવા નીકળ્યા દક્ષિણ ભારતના એવા ખાણા, આપણે અહીંયા ઓલું પાથરીએ ચોખાના લોટનું, હા ઢોસા, એ બનતા હતા. એ ઓલા આમ કરીને મૂક્યું અને ઓલા લુગડું મારે પાસે, એ લુગડું માર્યું. લુગડું મારીને આમ કે આમ લુગડું મૂકવા ગયો ને ત્યાં એક જીવડું છે ને એ ઓલું લોઘાની લોખંડની ઓલી જે હતી ને તાવડી જેવું, એમાં પડ્યું સર દેણાનું. તો એ પૂરું થઈ ગયું એનું.
ત્યારે મને યાદ આવ્યું કે વાંકે લોઢાની તપતી તવિયું હોય કે ન હોય, આય છે આ લોઢાની તવી માથે નાખે છે. આ વર્ણનો છે ને એ ન્યાના હોય છે, આપણે તો આપણે ત્યાં પાછા આવ્યા નથી, ન તો કે ભાઈ આમ છે, પણ ન્યાના હોય છે તો આય જોવા જડે. આ બધા વર્ણનો તમને જોવા જડે. હા, દુઃખનો અંત જ ના આવે, અંત જ ના આવે. હા, એક હરફ આયલો જતો હોય અને હરફને એક ખીપો લાગે, અને ખીપો લાગ્યા પછી હરફથી બહુ હલાય નહીં, એ વાડીમાં પીડ્યો હોય, અને વાડીમાં પીડ્યા પછી હરફને 500 કીડીયું ચડે. એ 500 કીડીયું ચડે, પછી 500 કીડીયું એને બટકા ભરતી હોય. એ નરકની વેદનાથી વિશેષ કઈ કહેવાય? ભયંકર દુઃખ. આપણને એક કીડી તટકો ભરે તો હક નથી થતું, તો એક હજાર કીડીયું તટકા ભરતી હોય, હરફથી ન હલી હગાય, ન તલી હગાય, ન ક્યાંય જઈ હગાય, ન રાડી નાખી હગાય, ન કોઈને કઈ હગાય, અને પ્રાણ વ્યા જાય ત્યાં સુધી એને ન્યાન્યા વાડીમાં પીડું રહેવું પડે. આવા બધા નરકો હશે, આપણી ના નથી, પણ અહીંયા છે. એમ ફૂલની સુગંધમાં નાનકડું પતંગિયું રમતું હોય તે સ્વર્ગ છે. સુંદર બધાનું ગુલાબ ખીલું હોય અને એમાં પતંગિયું જાય અને બેહે અને સુગંધિત ફૂલ લે તો એ સ્વર્ગ છે. હા, કોઈ સુંદર મજાના હાર પહેર્યા હોય, એમાં સુંદર મજાની પાછી વેણી નાખી હોય, બેન તૈયાર થયા હોય, વેણી નાખી હોય, ગળામાં સુંદર મજાના હાર પહેર્યા હોય, અને એમાં નાનકડો સુંદર મજાનો જીવ છે, એ ઘડીક વાર ફૂલમાં જાય, ઘડીક વાર હાર માથે બેહે, તો એ સ્વર્ગ, સોનાનું સ્વર્ગ. આવું અહીં દેખાય છે. તો આ જીવને માનમાં જન્મ મળ્યો છે. કાલે આપણે એક વાત આવી હતી જે હાજરી છે ને ખ્યાલ હશે કે હેતુ ફેર થાય તો દંડ મળે, એ વાત આપણે આવી હતી. તો આ મનુષ્ય દેહ મળ્યો છે એ પરમબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈને મળ્યો છે. એનો જો હેતુ ફેર થાય તો દંડ મળે. જે હેતુ એ મળ્યો છે એ હેતુ જો સિદ્ધ ન થાય અને હેતુ ફેર થાય તો કોઈ દી માગણી ખૂટી જ નહીં. એટલું યાદ રાખજો. ગમે એટલું માગશો અને પરમાત્મા ગમે એટલું દેહે, પૂર્ણ આ જગતમાં કોઈ દી કોઈને કાંઈ મળ્યું નથી ને કોઈને કાંઈ મળશે નહીં, કારણ કે જગત અપૂર્ણ છે, અહીં પૂર્ણ કાંઈ છે જ નહીં. આ દુનિયા જેને જેને મળી છે ને અપૂર્ણ જ મળી. દુનિયા જેને જેને મળી છે એને અપૂર્ણ જ મળી છે, પરમાત્મા જેને જેને મળ્યો છે એને પૂર્ણ જ મળ્યો છે. પછી મીરાને મળ્યો એને પૂર્ણ મળ્યો, નરસૈયાને મળ્યો એને પૂર્ણ મળ્યો, તુકારામને મળ્યો એને પૂર્ણ મળ્યો. પરમાત્મા જેને જેને મળ્યો છે એને પૂર્ણ મળ્યો છે. દુનિયા જેને જેને મળી છે એને અપૂર્ણ જ મળી છે, એ પૂર્ણ છે જ નહીં. તો જે મળ્યું છે એને પરમાત્માની પ્રસાદી માની અને એમાં ઓપરો થઈ જાવ. અનપેક્ષ શુચિ દક્ષ. તો આરતી અર્થાર્થી જિજ્ઞાર્થી અને મુમુક્ષ પરમાત્માનું ભજન કરવા માટે થઈ અને સંશયને તોડી નાખવા ઘણા બધા જરૂરી છે. અને સંશયનો વિનાશ માટે થઈને તમારે સંશય કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, અને સંશયનો એન્ડ આવશે ત્યાંથી શ્રદ્ધા જન્મ છે. આ રીતે વંદના કર્યા પછી સમસ્ત સાધુઓને વંદન કરે છે, સાધુઓના ગુણોને વંદન કરે છે, સાધુઓના ચરિત્રને વંદન કરે છે, સત્સંગને વંદન કરે છે. સાધુઓના સમાજને મહાત્મા તુલસીદાસજીએ ત્રિવેણી સંગમ કીધો છે. સાધુઓનો સમાજ એ ત્રિવેણી સંગમ છે. સત્સંગ એ ત્રિવેણી સંગમ છે અને બધા જ લોકોને માટે સુલભ છે. સત્સંગરૂપી ત્રિવેણી છે ને એ બધાને સુલભ છે. અમુક જ વર્ણને મળે ને અમુક વર્ણને ન મળે, ના એવું નથી. 18 વર્ણને માટે થઈ અને સત્સંગની ત્રિવેણીની અંદર સ્નાન કરવાનો અધિકાર છે. સત્સંગ 18 વર્ણ કરી શકે. સબહી સુલભ સબ દિન શુભ દેશ. બધા જ દેશમાં એ પ્રાપ્ત થાય, બધા જ દિવસે પ્રાપ્ત થાય.
પણ એમાં સ્નાન કર્યા પછી જે સ્થિતિ થાય એ આખી બદલી જાય. સત્સંગ રૂપી ત્રિવેણી અંદર સ્નાન કરે ને એની સ્થિતિ બદલી જાય. કેવી થઈ જાય? મજ્જન ફલ પેખિય તત્કાલા મજ્જન ફલ પેખિય તત્કાલા કાક હોય પેખ બકઉમરા. આ સત્સંગનું ફળ કેવું છે કે જેવું સ્નાનનું ફળ તરત મળે એમ સત્સંગનું ફળ તરત મળે. સ્નાનનું ફળ તરત મળે. કોઈ એમ કે હું સવારે 8 વાગે નાહ્યો ને બપોરે 12 વાગે મારો મેલ ગયો, બને જ નહીં. 8 વાગે નાહ્યો એટલે 8 વાગે જ મેલ ગયો, 7 વાગે નાહ્યો એટલે 7 વાગે જ મેલ ગયો. ન કે હું 11 વાગે નાહ્યો પછી રોંઢે 3 વાગે મારો મેલ ગયો ના. મજ્જન ફલ પેખીએ તત્કાલા, સ્નાનનું ફળ તરત. ગંગા સ્નાન કર્યું, જમના પાન કર્યું, ત્રિવેણી સ્નાન કર્યું, ફળ એનું તરત. કાક હોય એક બકવું મરા. કાગડો છે કોયલ જેવું મંડે બોલવા, બગલો છે હંસની જેમ મંડે મોતી ચણવા. કદાચને પ્રકૃતિમાં આ ફેરફાર ન થાય, બની શકીએ. પ્રકૃતિમાં એટલી બુદ્ધિ નથી એટલે ફેરફાર ન થાય. પણ કાગડા જેવો માણસ હોય ને એ કોયલ જેવું મીઠું મંડે બોલવા. કરા 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 જેની વાયડી બોલી હોય ને, અમુક અમુકની બોયડી અમુક અમુકની બોલી જેવી વાયડી હોય ને કે આપણે એને કાંઈ લેવા દેવાનો હોય. વાત કરતા થાય બે નાખીએ, આપણે એને કંઈ લેવા દેવાનું છે. આવા આવા એની બોલી કડક નહીં હોય. હાલો હાલો. કુદરત ક્યાંથી સૂર પંચમનો નીકળે ભગવાન જાણે. ભાષા દેવી હોય. હુમલો આવ્યો હોય ને ખબર કાઢવા જાય ત્યાં જઈને કે કેટલામાં છે કે ભાઈ આ બીજો હુમલો આવ્યો તો એક જ બાકી રહ્યો ને. તું ખબર કાઢવા આવ્યો છો તો બોલી એની એ બેચારા શું કરે? એને પરમાત્માએ નો દીધી હોય એમાંથી એ શું કરે? કાગડા જેવી બોલીવાળો હોય, કર્કશ ભાષાવાળો હોય એ કોયલ બની જાય. અને બગલા જેવો હોય ઢોંગી. હા બાપુ ઘણું બધું ઢોંગથી થઈ ગયું, ઘણું બધા. ઢોંગથી ન થાય એવી વસ્તુ હોય તો એક જ છે ને એનું નામ છે દાન. દાન દેવું જ પડે, એમાં ઢોંગ ન હાલે. એ ખીચામાં હાથ નાખવો જ પડે. બાકી ઘણું બધું ઢોંગથી થાય. હા, ધોતિયું ઢોંગથી આવે, માળાયું ઢોંગથી થાય, ધ્યાન ઢોંગથી ધરાય, હા, કપડા ઢોંગથી બદલાય, હાલ ઢોંગથી થાય, બધું ઢોંગથી થાય. ઘણું બધું ઢોંગથી થાય. એક જ ઢોંગથી ન થતું હોય ને તો એ દાન છે. બાકી હજારો વસ્તુઓના ઢોંગ એમાં કડી કાળની માલિકોરી. ઢોંગ ઢોંગ ઢોંગ, સદનતાનો ઢોંગ, સારા દેખાવાનો ઢોંગ. એટલે જ ભગવાન કૃષ્ણએ બકાસુર નામના દૈત્યને મોઢું મૈડીને માર્યો નથી, ચાંચમાં ઊભીને ચીરો છે. ભાગવત વાંચો ખ્યાલ આવે. બકાસુરને ડોકી મૈડીને માર્યો નથી, ચાંચમાં ઊભી અને પરમાત્મા એ ચીરો છે. એ પરમાત્માની લીલા તમને મને બતાવે છે કે ઢોંગીને ચીરવા જ પડે. ઢોંગના તીરનો ઢોંગનો પદાફાશ કરવો પડે. ઢોંગ ચીરવો જ પડે. ઢોંગ મરે નહીં, એને ચીરવો પડે. અને ઢોંગીઓના ઢોંગને ખુલ્લા પાડવાને એ પણ એક પુણ્યનું કામ છે. આપણું મન એવું થઈ ગયું આપણે શું ભાઈ એ એના કેરા ભોગવે, પણ એના કેરા નથી ભોગવતો. કેટલાયને હલવાડે તું જરાક તું જાણતો હતો કંઈક કે હજારો બચી જાય, હજારો બચી જાય, એનું તને પુણ્ય જડશે. હજારો એના ફાહલામાં ફસાતા બચી જાય, એનું તને પુણ્ય જડશે. તો તું બતાવી લે. આપણી એક બહુ નબળાઈ રહી છે
મને માનસિંહ બાપુ એક વખત અમે બેઠા હતા અને પરદેશીઓના આક્રમણો, અહીં રાજપૂતોના રાજ હતા અને એમાં પરદેશીઓના આક્રમણો અને થોડા થોડા મુઠ્ઠી આવીને રાજ કરી ગયા. એનો મને સરસ એક વખત ખુલાસો માનસિંહ બાપુએ આપ્યો હતો કે આપણી એક મનોવૃત્તિ રહી છે કે બીજાની ગુલામી સ્વીકારવા તૈયાર થયા હતા, પોતાનાનું કયું નહોતું કરવું. મોટા રજવાડાનું કહ્યું, નાના રજવાડાએ નહોતું કરવું. પછી બીજાનું સ્વીકારવા તૈયાર થયા. હજી આપણી ઈદ માનસિકતા છે. હજી આપણે આપણાનું કયું નથી કરતા, બીજા કેનું જ કયું કરીએ. બીજા કે હોનાનું. હોનાની વાળા એમ કે, રૂપવાળા એમ કે રાત્રિના સમયે ઝાડવું છે એ કાર્બન ડાયોક્સાઇડ ફેંકે, રાત્રિના સમયે ઝાડવા નીચે સુવા જવું નહીં, તબિયતને હાનિકારક છે. તો એ આપણે માટે હોનાનું. હજારો વર્ષ પહેલા ભારતનો ઋષિ કહી ગયો કે રાત્રિના સમયે ઝાડવાને દૂરથી પ્રણામ કરવા અથવા તો ઝાડવા નીચે સુવા જવું નહીં, તો આપણે માનવું નથી. માનસિક ગુલામીમાંથી હજી નીકળ્યા નથી, ખોટશે નહીં. 7મા શ્લોકને બહુ સુંદર વાત કરી. આ મંગલાચરણના 7 શ્લોક, એ પછી પ્રાકૃત ભાષામાં રામાયણની શરૂઆત કરશે. સંસ્કૃતની અંદર મંગલાચરણનો 7મો શ્લોક, એમાં મહાત્માજી કહે છે, નાના પુરાણ નિગમાગમ. આમાં મેં જે કાંઈ લીધું છે એ વિવિધ પુરાણોની કથાઓમાંથી લીધું છે. નાના એટલે અનેક. કથા છે ને ઘણી રીતે હાલે. મૂળ આધાર રામકથાનો હોય, પણ ઘણી કથાઓ અંદર ભળે. અહીં વૈદિક કથાઓ છે, પૌરાણિક કથાઓ છે, એમાં પાછી ઉપકથાઓ છે, ઉપપુરાણો છે. કથાઓની અંદર પાછી કથાઓ છે, લોક કથાઓ છે, લૌકિક કથાઓ છે, જાતક કથાઓ છે, પંચતંત્રની કથાઓ છે, બૌદ્ધ કથાઓ છે, જૈનોની કથાઓ છે, યુરોપની કથાઓ છે, રોમનોની કથાઓ છે, ગ્રીસોની કથાઓ છે, અનેક અનેક પ્રકારની કાલ્પનિક કથાઓ છે. આ બધી કથાઓ ભેરી હાલતી હોય. એમાં ક્યારેક કોઈ કાલ્પનિક વાત આવે, ક્યારેક કોઈ ડોહી પુરાણની વાત આવે, ક્યારેક શાસ્ત્ર સંમત વાત આવે, તો ક્યારેક શાસ્ત્રમાં ક્યાંય ન હોય એવું લોકોમાં ચર્ચાતું હોય, લોકો દ્વારા કહેવાતું હોય. એ લોક રામાયણ હોય, લોક ભાગવત હોય, લોક કથા હોય. તો ક્યારેક બની ગયેલી સત્ય ઘટના ઉપર આધારિત આવે, તો ક્યારેક પશુ પક્ષીને નિમિત્ત બનાવીને વાર્તાઓ કરવામાં આવી હોય, એમાંથી સુંદર મજાનો ઉપદેશ દેવામાં આવ્યો હોય. એવી પંચતંત્રની કથાઓ જેવી કથાઓ આવે, પૌરાણિક કથાઓ આવે, વૈદિક કથાઓ આવે. એમાં દેશ વિદેશની આપણે કથાઓ બની છે એવું નથી. યુરોપમાં એવી જ કથાઓ બની છે. યુરોપની કથાઓ આવે. થોડી વાર પહેલાં આપણે સોક્રેટિસનું નામ લીધું હતું. એ ગ્રીસનો થઈ ગયો ફિલોસોફર. તો ગ્રીસની કથાઓ આવે. આમ કથાઓમાં કથાઓ ભળતી જાય. અનેક અનેક રીતે કથાઓ હાલતી જતી હોય. એમાં દાખલા દ્રષ્ટાંતો અપાતા જતા હોય. પણ તુલસીદાસજી કહે છે કે આ બધું જે હું લખું છું તે સ્વાંત સુખાય રઘુનાથ ગાથા. હું મારા આત્માના સુખ માટે લખું છું. તમે એમાં સુખ લઈ લ્યો તો કોઈ ના નથી, અને ન લ્યો તો કોઈ ધરારી નથી. ઓરડા સમિતિએ સુંદર મજાનું આયોજન કર્યું છે. પ્રભુના નામ ગુણ ગાવાનું, રામચંદ્રના ગુણ ગાવાનું. આમાં જેની પાસે જેટલો સમય એટલો લાભ લઈ લઈએ. કોઈ સેવા કરીને લાભ લે, કોઈ અહીં ભોજન દઈને લાભ લે, કોઈ બીજું. આજ થોડી વાર પહેલાં જ અહીં એ વાત નામ તો મને હમણાં કહે બાપુ આપણને કે આજની રસોઈના ભોજનના દાતા છે. જેનાથી જે બની લાભ લઈ લઈએ. તુલસીદાસજી કે તમે આમાં બધું કરે જાઓ, લાભ લેતા જાઓ, પુણ્ય કમાતા જાઓ તો બહુ સારું કહેવાય. નો કમાવ કે નો કાંઈ લાભ લ્યો તો તુલસીદાસજી કે મને જરાય ખોટ નથી. હું તો લખું છું મારા આત્માના સુખને ખાતર લખું છું. શાંત સુખાય રઘુનાથ ગાથા. કુંભાર ધોળખાણમાં ધૂળ ખોદતો હતો ને એમાં એને હીરો જોડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો. ગધેડાને ડોકે હીરો બાંધીને હાલ્યો આવે. એમાં ઝવેરી છેટો હાલ્યો હતો તો દેખો, હા 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 હા, 1 લાખનો હીરો
અને ગધેડાને ડોકે બાંધ્યો. આ મફતમાં પડવી લેવો જોઈએ. આ માણસની વૃત્તિ મફતમાં કેમ જડે? હા, એવી વૃત્તિ થઈ ગઈ. અટાણે તો એવી વૃત્તિ થઈ ગઈ. જો ખબર પડે કે સરકાર 12 વીઘા ખેડૂતને સહાય કરે છે, હા, એટલે 100 વીઘાનો ખેડૂત 10 કટકા કરીને લાઈનમાં ઊભો હોય. ભલે 100 વીઘાનો હોય ને કે ખરેખર એને વિચારવું છે ભગવાને મને 100 વીઘા દીધી છે, ભલે બીજાને સહાય મળતી હોય, અમે બધા 100 વીઘાવાળા નો લઈ અમુક સહાય તો એ વધારાની મળે ને હું નહીં. આ તો મફતમાં ઝેર જડતું હોય તો અફીણની કાંકરીએ લઈ જઈએ, આવો ને જરી કે મફત છે ને. હા, ઝેર જડતું હોય ઝેર ખાવે માણસ મફતમાં તૈયાર છે. ગીતાનો સંદેશ છે કે મફતનું લઈશ નહીં. હા, એક મને ગમ્યું, જૈનો છે ને જૈનો, હા, એને કંઈ મફતનું ન ખમે. એને અનાયાસે ભગવાન આવે ને તોય નથી જોતો. બોલો, અનાયાસે ભગવાન સામો આવીને ઊભો રહીએ ને તોય નતો. એમ કે હું અર્જિત કરે, હું ધ્યાન ધરે, હું સાધના કરે, સાધના કરીને પ્રાપ્ત કરે. એને પરબરો ભગવાન એ નથી જોતો, પછી ક્યાં વાત છે? એટલે આને વિચાર થયો, 1 લાખનો હીરો છે, ગધેડાને ડોકે બાંધો, એની વાત નક્કી થઈ ગઈ કે આને ખબર નથી આ હીરો છે. નકર તો ન વીટીને આવે. પાસે આવેલો કીધું, એ ભાઈ હું આ ગધેડાને ડોકે બાંધ્યો. અરે ભાઈ ધૂળ ખોદતે તો ને ત્યાંથી આ મોતી જીડ્યું. તે આમનામ ઓલા લુગડા હોતું ને દોરા હોતું, તે ગધેડાને ડોકે પહેરાવી દીધું. વેચવું છે કે હા ભાઈ કંઈક સારું મૂલ્ય આવે તો વેચી દઉં. ઝવેરી કે 25 રૂપિયા દઉં. એટલે કુંભારને એમ થયું કે આ મોતીના 25 રૂપિયા દેવા ત્યાં થયું તો આમાં કંઈક હોય છે, ઘડીક તણાવા તો દે. કે ના ભાઈ હાવ 25માં નથી દેવું, 35 દઉં. કુંભારને એમ થયું કે આ વધશે ખરો, વધશે, હજી વધશે. કે ભાઈ એમ તો હું કોકને બતાવીને પછી તને હા પાડું. ઝવેરી તો વયો જાય આમ કરી, એ 50 દઈ દઉં. કે ના ભાઈ એમ 50 નથી દેવું, એ 75 દઉં. કુંભાર કેવું વિચારીને કહું, અટાણે સુધી 75માં નથી દેવું. એટલે ઝવેરી મોઢું મળીને હાલતો થયો આમ, કુંભાર આમ હાલતો થયો. બીજો ઝવેરી હામો જડ્યો, એટલે ભાઈ હું આ ગધેડાને ડોકે બાંધું, મોતી બાંધું ભાઈ, વેચવું છે, વેચવું છે, પણ લપ ન કરતો. કે કેમ લપ? કે ઓલો 75 કહીને ગયો, જોવાયેલો જાય. મારે 100 રૂપિયા લેવા, 100 રૂપિયાથી 1 કાવડી ઓછું નહીં. તારે દેવું હોય તો ઝપટ વાત કે, નકર પછી હું ઝવેરી બજારમાં જાય. ઝવેરી એમ થયું કે આ વયો જાય, 100માં તો 100માં લઈ લેવાય. એ તરતો તો 100 રૂપિયા ગણી દીધા, હીરો લઈ લીધો. ઝવેરી વયો ગયો, કુંભાર ઘીરે વયો ગયો. આ હીરો લીધો એ ઓલો વયો ગયો તો ને 75 કહીને, એ ઝવેરીની ખબર પડી કે 100 રૂપિયામાં મારા ફલાણા ભાઈએ હીરો લીધો. સાંજે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. કુંભાર કાંઈ બોલે એની માટે તો ગધેડો બોલ્યો કે કુંભારે ખોટ નથી ખાધી, ખોટ ખાધી તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતો હીરો હતો. એટલે તો ગધેડો કે મારી ડોકે બાંધ્યો, પણ તું તો ઝવેરી હતો ને તને તો ખબર હતી ને કે લાખનો છે, તું શું કરવા પછી રૂપિયામાં લોભાણો. ખોટ કુંભારે નથી ખાધી, ખોટ તે ખાધી છે. એમ તુલસીદાસજી કહે છે કે હું રામાયણ લખું છું, આમાંથી જો તમારે લાભ લઈ લેવો હોય તો લઈ લ્યો, બાકી ખોટ મને નથી, નહીં લ્યો તો ખોટ તમને છે. હું તો મારા આત્માને ખાતર લખું છું, હું તમારા આત્માને રાજી કરવા લખું છું, હું મારા આત્માને સંભળાવવા લખું છું, અને મારા રામના ગુણગાન ગાવા લખું છું. ન લઈ હગો તો તમારા ભાઈ. ધનવાન હોવા છતાં જે દાન નથી કરી શકતો, અને ગરીબ હોવા છતાં જે ઈશ્વરનું ભજન નથી કરી શકતો, આનાથી અભાગ્યા જગતના પટમાંથી કોઈ નથી. ધનવાન હોય ને દાન ન કરી શકે,
બહુ મોટી હવેલી, આલીશાન, સુંદર મજાનો દરવાજો. દરવાજે એક ભાઈ ઉભેલો, ભિખારી નીકળો, કીધે ભાઈ કંઈક આપો ને. કાંઈ નથી, જવા દે. ટાઢો ટુકડો પડ્યો હોય તો દ્યો ને. કાંઈ નથી, જવા દે ને. એક કામ કરો ને, પડખે દુકાન છે ને, ત્યાંથી તારા ઠાણ દારિયા લઈ દો ને, ખાઈને પાણી પીને આશીર્વાદ દે. એ ખૂબ એક દારિયા લઈ દો ને અહીંથી, મને ભૂખ બહુ લાગી. ખેલા તને કીધું ને કે કાંઈ નથી, જવા દે. દેવું નાક, ગોળા દેવું પેટ, મોઢામાં ખાડા પડી ગયેલા, પાછા ઢોરા ઉપસાતા રહોડી હોય એવા, અને હાવ વહરાયનું વાદળું. ત્યાં નાચવાવાળી જેવી રાજા હામી નજર જાય ને, બિચારી દાંત કઢાઈ જાય. નાચતા નાચતા નજર જાય રાજા હામી તો તરત દાંત કઢાઈ જાય. એક વખત, બે વખત, ત્રણ વખત દાંત કઢાઈ ગયા. એટલે રાજાએ નટારા બંધ કરાવ્યો અને કીધું કે તું દાંત કેમ કાઢો, તું દાંત કેમ કાઢ? એટલે બિસાડીને એમ થયું કે રાજા છે, સત્ય ક્યાં કેવું, વળી મોતની સજા દે તો. એટલે કે મહારાજ, મારા તબલાવાળાએ ભૂલ કરી હતી ને, એટલે મને દાંત આવી ગયા હતા. કારણ કે મારા સારંગીવાળાએ જરા ચૂક થઈ ગઈ ને, એટલે દાંત આવી ગયા હતા. કારણ કે આ હાર્મોનિયમવાળો જરા સૂર ચૂક્યો હતો ને, એટલે દાંત આવ્યા. રાજા કે સત્ય કે, સત્ય કે તને દાંત કેમ આવ્યા? મહારાજ, અભયદાન આપશો? કે અભયદાન આપીશ. કંઈ સજા નહીં કરો ને? કે ના, સજા નહીં કરું. સત્ય કે દાંત કેમ કાઢ? કે મારા દાંત તો છે ને તમારો દેખાવ જોયો અને મને આવ્યા, પણ એ બાબતને આવ્યા કે ભગવાનના ઘરે રૂપની હરાજી થતી હતી તે તમે જ્ઞાતા ક્યાં? ભગવાનને ઘરે રૂપની હરાજી થતી હતી તે તમે જ્ઞાતા ક્યાં? અને ત્યારે રાજાએ કીધું, તું હે ગણિકા, તારી વાત સાચી છે. ભગવાનને ઘેરે, વિધાતાને ઘેરે જ્યારે રૂપની હરાજી થતી હતી, એ જ સમયે, એ જ ઘડીએ, એ જ પલે બીજી જગ્યાએ ભાગ્યની હરાજી થતી હતી, સતભાગ્યની હરાજી થતી હતી. અને હું ભાગ લેવા ગયો ને, ત્યાં રૂપ લઈને તું વહી ગઈ હતી. હું ભાગ લેવા ગયો ત્યાં તો રૂપ લઈને વહી ગઈ હતી. એટલે આજ રૂપને ભાગ પાસે નાચવું પડે. આજ રૂપને ભાગ્ય પાસે નાચવું પડે. તો ગુણવાલા છે, બહુ રૂપની પાછળ ન થોડું. શુભ ગુણ સદન બુદ્ધિ રાશિ, શુભ ગુણ સદન મુખ હોય બાચાલ પંગુ, તદય ગિરી બરગ, જાસુ કરહું અનુગ્રહ, જાસુ કૃપા સુદયાળ. આવા ગજાનંદ મહારાજને વંદન કરીને કહે છે કે હે મહારાજ, કલિમલ દહન, આ કળીકાળના મળને તમે દળવાવાળા છો. દહન એટલે બાળવાવાળા છો, બાળી નાખનારા છો. બાળી નાખવું, ધોવું, એમાં બહુ સરસ એક સંતે મને વાત કરી હતી, એ હું તમને કહું. બાળી નાખવું એટલે રાખ થઈ જવું, અને ધોવું કે ગંગામાં નાવા જાય કે ગંગા પાપ ધોઈ નાખે. કે હા, પછી એ પાપ ક્યાં જાય? એ કે ગંગામાંથી તણાતા સમુદ્રમાં જાય. કે પછી એ કે પછી પાછું સૂરજનારાયણ તાપ આવે ને, તે પાછા આકાશમાં જાય, વાદળા બંધાય. કે પછી પાછા વરસાદના રૂપમાં વરહે, પછી જેના હોય ને પોગી જાય. આ તો એક રમૂજની વાત છે, પણ જ્ઞાનના અગ્નિથી પાપ બળી જાય. ગીતા એની સાક્ષી આપે છે. મળશે તો શ્લોક આજે નહીં તો કાલે બપોર પછી તમને કહીશ. જ્ઞાનાગ્નિ, દગ્ધ જ્ઞાનાગ્નિ, જ્ઞાનાગ્નિથી કર્મો છે એ બળી જાય છે. પછી જન્મ મરણના ફેરા ટળી જાય છે. પછી આવવા પૂરતું રહેતું નથી, એ કુદિત થયેલા ભોગવવા પડે. બાકી સંચિત કર્મો છે એ જ્ઞાનના અગ્નિથી બળી જાય છે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય એના કર્મો બધા બળી જાય છે. એવી વંદના કરી ગુરુને વંદના કરે છે મહાત્મા તુલસીદાસજી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહ તમ પુન
જાસુ વચન રવિ કરની અરણ્ય વન અથવા તો ચરિત્ર એમાં વિહાર કરનારા વિશુદ્ધ પૂર્ણ શુદ્ધ છે એવા વાલ્મીક એટલે કવિશ્વર અને કપીશ્વરો એટલે હનુમાનજી મહારાજ. ચોથા શ્લોકની અંદર મહાત્મા તુલસીદાસજી વંદન કરે છે. પેલા વંદન સરસ્વતીને કર્યા, ગજાનંદ મહારાજને કર્યા. બીજા વંદન શિવ અને પાર્વતીને કર્યા છે. ત્રીજા વંદન ગુરુને કર્યા છે. ચોથા વંદન એ વાલ્મીકીજીને કરે છે. મહાત્મા તુલસીદાસજીએ ઘણી બધી રામાયણ, ભાગવત, પુરાણો બધામાંથી સાર લઈ અને રામચરિત માનસની રચના કરી છે. આય ભાઈ, મુખ્ય આધાર વાલ્મીકીનો લીધો છે. આદિકવિ છે વાલ્મીક. ઘણી વખત આપણે લોકોક્તિ એમ કહેવાતી હોય કે રામના જન્મ પહેલા રામાયણ વાલ્મીકી જે લખી નાખ્યું, એ લોકોક્તિ છે, લોક રામાયણ છે. વાલ્મીકીમાં એવો ઉલ્લેખ નથી. રામની હયાતી વખતે વાલ્મીકી જે રામાયણ લખી છે એ માં નિષાદાહ જે શ્લોક નીકળો, બ્રહ્મા પ્રસન્ન થયા, બ્રહ્માને પૂછી અને લખી છે. સૂર્યવંશનું અદ્ભુત વર્ણન કર્યું છે. એવા વાલ્મીકીજીને વંદન કરે છે. વાલ્મીકીના ચરિત્રથી આપ બધા પરિચિત છો. વાલ્મીકીજીને વંદન કરે છે. કપીશ્વરો વિશુદ્ધ વિજ્ઞાનો, એમાં કવિશ્વર, કપીશ્વર. આમ તો કવિને છે ને મનુષ્યથી જુદો ગણ્યો છે. ગીતાની અંદર પણ જુદો ગણ્યો છે. ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કીધું છે મનુષ્યની અંદર રાજા હું છું, કવિઓમાં શુક્રાચાર્ય હું છું. કવિના આમ ઉસના શુક્રાચાર્ય હું છું. જો કવિને મનુષ્યને અરે ગણ્યું હોય તો પછી એમાં આવી જાય રાજા હું છું. એ કવિને નોખો લીધો, કારણ કે કવિનું જગત જુદું છે. કવિનું જગત છે ને એ આપણા જગતથી જુદું છે. કવિના જગતમાં સૂરજ ટાઢો હોય ને ચાંદો ઊનો હોય. કવિના જગતમાં ક્યારેક રાત સુખદાયક હોય તો ક્યારેક રાત દુઃખદાયક હોય. કવિની દુનિયા જ અલગ છે. કવિ છે ને હા, તમારે ઘરે હું સાચા કવિની વાત કરું. અટાણે બે ઓલું થઈ 5 પૈસા નાખો અને કવિતાઓનો ધોધ વસૂટે એની વાત નથી કરતો. સાચો અલગારી કવિ. હા, એ તમારે ઘરે આવ્યો હોય ને તો તમારા ઘરના નીતિ નિયમ પ્રમાણે એ ન રહીએ. એનું હું બેહું, ઉઠવું, હાલવું, ચાલવું, બોલવું, એનું સંધ્યા વંદન, એનો ટાઈમ તમારે હાચવવો પડે. એ જાગે ત્યાં હું તમારે બાઈને બેસવું પડે. કવિનો સમય તમે બધો હાચવો પછી તમારી તાર આખું ભેડિયું થાય. અને તાર આખું ભેડિયું થયા પછી ને મોજ આવે તો બોલે, નકર બપોર સુધી ન બોલે. એ તમે એમ કે લ્યો કવિરાજ હવે થવા દો, એટલે તરત એમ કે હું ટેપ છું તે તું સાપ દબાઈથી શરૂ કરું, સાપ દબાઈથી બંધ કરું. તો મોજ આવવી જોઈએ. મોજ આવે તો ધોધવો છૂટે, અને મોજ ન આવે તો મૌનમાં મજા માણે, પોતે મૌન થઈ જાય. કવિની આખી દુનિયા જુદી છે. કવિ અલગારી છે. પણ એ સાચા કવિની વાત હું કરું છું, જોડકણાની વાત નથી કરતો. હજી ફરી વાર પાછું તમે એ નોટ કરજો, કારણ કે વિડીયા ઉતરે, લાઈવ બધું થાય એટલે કેવું પડે. જોડકણાની વાત નથી. સાચો અલગારી કવિ, તે મસ્તી પોતાનામાં રમતો હોય એવો કવિ એટલે વાલ્મીક. એ વાલ્મીકને જ્યારે ક્રોધ ઉત્પન્ન થયો, એક નિષાદે કોંચ નામના પક્ષી, એટલે એની અર્થ એવો કર્યો છે કુંજ. આપણે જે કુંજળીઓ આવે અત્યારે આવ્યું છે લાઈન બધું વિડે જતી હોય, એ કુંજળીમાંથી કુંજ અને કુંજળી
એ પ્રેમાલાપની અંદર હતા અને એમાં શિકારીએ બાણ માર્યું અને એક પક્ષીનું મોત થયું અને વાલ્મીકના મુખામાંથી શબ્દ નીકળ્યા, માં નિષાદ, હે નિષાદ, તને ક્યારેય શાંતિ પ્રાપ્ત ન થાય. વાલ્મીકના મુખમાંથી નીકળેલો ક્રોધ એને શાસ્ત્રકારોએ ક્રોધ નથી કીધો, માનસિંહ બાપુ, એને મન્યુ કીધો છે. મન્યુ શબ્દ બહુ મોટો છે. મન્યુ મન્યુ શબ્દ બહુ મોટો છે. મન્યુ તમને 2000 જગ્યાએ સાંભળવા મળશે. ઉપમન્યુ, અભિમન્યુ. તો આપણે વિચારવાની ક્યારે કોશિશ નથી કરી કે અભિમન્યુ એટલે શું થાય. ભાઈ આ શું અર્જુનના દીકરાનું નામ અભિમન્યુ હતું, તો અભિમન્યુ કેમ? અભિમન્યુ એટલે શું? ઉપમન્યુ, ઉપમન્યુ નામના એક ઋષિ થઈ ગયા. તો મન્યુ, ક્રોધમાં અને મન્યુમાં આટલો ફેર છે. ક્રોધ છે એ સ્વાર્થમાંથી જન્મે. ક્રોધ છે એ અહંકાર ઘવાય અને જન્મે. ક્રોધ છે એ ક્યારેક પોતાની વાત ન માનતું હોય અને ધરાર મનાવવા માટે થઈને જન્મે. ક્રોધ છે એ અસત્યને સત્ય સાબિત કરવા માટે થઈને જન્મે. એટલે આપણે દેહી ભાષામાં ગામડામાં એક કહેવત છે કે ખોટું હોય ને ધેજાયું બહુ થાય. જે ખોટું હોય ને, સાચું હોય ચૂપ થઈ જાય, ખોટું હોય ને ધેજાયું થાય, રાડ્યું નાખે, પગ પસાડે, હાથ પસાડે, એટલે એ ખોટાના લક્ષણ છે. જેટલું ખોટું એટલું ધેજાયું વધારે થાય. પોતાની વાતને, પોતાના મતને ધરાર હામાવાળાને બેહાડી દેવા માટે થાય. તો ક્રોધમાં અને મન્યુમાં ઘણો ફેર છે. મન્યુને શાસ્ત્રકારોએ કીધું, મન્યુ કેને કેવો કે કરુણામાંથી પ્રગટ થયેલો ક્રોધ. એક પક્ષીના મોત ને વાલ્મીક જોઈનું હઈ ગયા અને વાલ્મીકનું હૃદય દ્રવી ગયું, એક ઋષિનું હૃદય દ્રવી ગયું અને દ્રવેલા હૃદયમાંથી કરુણામાંથી જે શબ્દો છૂટ્યા એને શાસ્ત્રકારોએ મન્યુ કીધો છે. ને એટલે જ અમારી ઘણી બધી જગદંબાઓની કથાઓ એવી છે કે પછી રાજા માંડલિક હોય તે ભલે કે બીજા કોઈ હોય તો ભલે, પણ ચારણ શક્તિઓના મુખમાંથી જે શબ્દો નીકળ્યા છે એ શ્રાપ બની ગયા છે. એ શ્રાપ બની ગયા છે એનું કારણ છે ને ક્રોધ નથી કર્યો, મન્યુ કર્યો છે. સમાજ માથે જ્યારે અનિતિ અત્યાચાર આવે ત્યારે શક્તિઓ પ્રગટ થઈ છે. એમાંથી મન્યુ પ્રગટ થયો છે. તો કવિશ્વર એવા વાલ્મીકી ને વિચાર થયો, જરા ભરદ્વાજ છે સ્નાન કરવા જાય છે. વિચાર થયો ભરદ્વાજને કહે છે, ભરદ્વાજ આ તો નિષાદનું કર્મ હતું, એનું કર્તવ્ય કર્મ હતું, એની પેટની ક્ષુધા ભૂખ સંતોષવા માટે થઈ અને એને પક્ષીને માર્યું. મારે એને શ્રાપ ભૂકરા દેવો જોઈએ. મેં શા માટે એને શ્રાપ દીધો? અને એ પાછો બરોબર માત્રા મેળવાના શ્લોકબદ્ધ મારા મુખમાંથી શબ્દો નીકળ્યા, અનુષ્ટુપ છંદ શ્લોકબદ્ધ. સ્નાન કરીને વિચાર કરતા એ જ વિચારમાં આવે છે. બ્રહ્મા પ્રસન્ન થાય છે. બ્રહ્મા કહે છે કે તમે હવે આના ઉપર આખી રામાયણ લખો. અને રામચરિત્ર માનસ લખે છે. એ કપીશ્વર અને કવિશ્વર, કવિશ્વર એટલે વાલ્મીકી અને કપીશ્વર એટલે હનુમાનજી મહારાજ, બંનેને વંદન કરી તુલસીદાસજી મહાત્મા ઉદ્ભવ સ્થિતિ સંહારકારી આ બ્રહ્માંડનું જે સંચાલન કરી રહી છે મહાશક્તિ, આ બ્રહ્માંડ જે મહાશક્તિના આધારે પ્રગટ થયું છે. ભાગવતના માતમનો છે લઘુ પહેલો શ્લોક, શ્રી કૃષ્ણ વયમનું મુવારો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવત માતમના પહેલો છો સતિદાનંદ સ્વરૂપાય. બ્રહ્મ પરમાત્માને સતિદાનંદ સ્વરૂપ કીધા. સમગ્ર વિશ્વનું હેતુ ઉત્પત્તિ સ્થિતિ. છેલ્લી લીટી આ છંદની ચોથું ચરણ એમાં કીધું કે શ્રી કૃષ્ણ વયમ નુમુ. ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસ લખે શ્રી કૃષ્ણ વયમ નુમુ. આ શ્રી કૃષ્ણ વયમ નુમુનો અર્થ ડોંગરેજી બાપાએ એવો કર્યો છે કે ખાલી કૃષ્ણ નમસ્કાર નથી કરતા, શ્રી કૃષ્ણ વયમ નુમુ. આગળ શ્રી લગાડ્યો. ડોંગરેજી બાપા એમ કહેતા કે નિરંજન નિરાકાર બ્રહ્મ કાંઈ કરી શકે નહીં. શક્તિ આવિષ્ટ થાય ત્યારે બ્રહ્મ કાર્ય કરી શકાય. બ્રહ્મને શક્તિ આવિષ્ટ થવું પડે તો કાર્ય કરી શકે. શ્રી શબ્દ છે શક્તિ માટે છે. રામ આવે એટલે ભેરા જાનકી આવે અને શક્તિને આવવું પડે. હમુનમું કરવા અહીં આવે, હમુનમું કરવા આવ્યો, 24 વખત આવ્યો, નદી લખણે નહીં રહી તો 2-4 વખત આવશે. હા, એ આ બધું હમુનમું કરી રાખવું, દરરોજ કરવું પડે. એને એના સમયે કરવું પડે. કારણ કે હમુનમું કરવા, શુદ્ધ કરવા, ચોખ્ખું કરવા માટે જ મહેનત કરવી પડે. બાકી તો વાળો નહીં એટલે કૂચો તો આવવાનો છે. વાળો નહીં એટલે ધરધરિત મકાન થઈ જ જવાનું છે. 10 દી વાળો નહીં એટલે માલિકો ધૂળીના ઢગલા થવાના જ છે. એના માટે કોશિશ ન કરવી પડે. આ મન હંમેશા માટે છે કે ધન, દોલત, પૈસો, વાસના આનું ચિંતન કરે. પ્રભુ ચિંતન કરવા માટે થઈને એને મહેનત કરવી પડે. મનને ઉપર લઈ જવું પડે. કારણ કે આની ગતિ અધઃ છે. આને ઉર્ધ્વ ગતિ આપવા તો બળ કરવું પડે. મનને લઈ જવું પડે, પ્રભુના ચરણમાં લઈ જવું પડે. તમને સારું ચિત્રકામ શીખવે તો એ કલાગુરુ કહેવાય. તમને સારો બેન્જો વગાડતા શીખવે, સારું હાર્મોનિયમ વગાડતા શીખવે, સારું તબલો વગાડતા શીખવે, સારું ગાતા શીખવે, એ કલાગુરુ કહેવાય. એમ ધંધાની અંદર કોઈ તમને આગળ કેમ વધવું એ શીખવે, વ્યવહારિક કામ શીખવે તો એ ગુરુ ગણાય. પણ મોક્ષ ગુરુ જે મુક્તિનો માર્ગ બતાવે એને મોક્ષ ગુરુ કીધા છે. બાકી અનેક પ્રકારના ગુરુઓ હોય, કલાગુરુ હોય, વિદ્યાગુરુ હોય, ધંધાની અંદર કોઈ ગુરુ હોય, પણ આત્માને ઉર્ધ્વગતિનો જે માર્ગ બતાવે એ ગુરુને વંદન. અને આ બધા ગુરુઓ જેમાં સમાઈ ગયા એવો જો ગુરુ હોય કોઈ તો એ અનંત નિરંજન નિરાકાર, જેને ગુરુ કીધો. ગુરુ લઘુ નહીં. હવે હું તત્વથી વાત કરું તો ગુરુ, આ બધા ગુરુ ખરા પણ એ બધા ગુરુ જેમાં સમાઈ ગયા એવો વિશાળ ગુરુ જેનાથી પર કાંઈ નથી, જે બધાયમાં છે, બધાયથી પર છે, બધાય જેમાં છે. આવો ગુરુ, વિશાળ ગુરુ કે જે લઘુ નથી, વિરાટ. ઈ ગુરુ બ્રહ્મા, ઈ ગુરુ વિષ્ણુ, ઈ ગુરુદેવો મહેશ્વર, જે ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે. ઠીક છે, એની પ્રતિકૃતિ રૂપે આપણે આપણા ગુરુને જોઈ એ વસ્તુ જુદી છે. શિવજીનું લિંગ હોય, આમ તો શિવજીનું લિંગ છે ને એ તમે ધ્યાન ધરીને જુઓ ને તો લિંગ અવળું દેખાય, પણ એ છે ને વિરાટની પ્રતિકૃતિ છે. આ જોવો ને તો આ બધું તમને લિંગ જ દેખાય. આખું બ્રહ્માંડ છે ને તમને લિંગ સ્વરૂપ દેખાય. એની નાનકડી પ્રતિકૃતિ એટલે આપણા મંદિરની અંદર મૂકેલા શિવલિંગ. સાદો દાખલો દઉં. તમે ફોટાવાળાની આજે ને ફોટો પડાવો ને પછી એમ કે ભાઈ મારે પાસપોર્ટમાં જોડવો છે, મારે ફોરેન જવું છે, તો પાસપોર્ટ સાઈઝની ફોટાની કોપી કરી દે. એટલે પાસપોર્ટ સાઈઝના ફોટાની કોપી છે ને હોય એવડી જ, અડધા ઇંચની હોય ને, કેટલી હોય? અડધા. હા, આવડી નાનકડી હોય. પણ એ ફોટા તમે આમ જુઓ તો તમે તમારા એવડા જ દેખાવ. એમાં પછી કે તમે એવડા ન દેખાવ. એ તો આપણે હોય એવડા જ દેખાય. 70 વર્ષના હોય તો 70 વર્ષના દેખાય, 15 વર્ષના હોય તો 15 વર્ષના દેખાય,
તાળી વરાના હોય તાળી વરાના દેખાય, ફોટો ભલે ને એવડો હોય પણ આપણે દેખાય તો જોડા હોય એવડા. એમ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે એ શિવલિંગ છે બ્રહ્માંડની પ્રતિકૃતિ. એ જોવાની દ્રષ્ટિ આવી જાય એ વિરાટ ગુરુ, જેમાં બધા ગુરુ સમાઈ જાય છે, જેનાથી પર કોઈ ગુરુ નથી. એવો વિરાટ ગુરુના ચરણની માલિકો વંદન કરી અને કહે છે નર રૂપ હરિ. મનુષ્યના રૂપની માલિકો જે હરણ કરવા વાળો છે, મારા દુર્ગુણોનો જે હરણ કરી લે છે, હરિનો અર્થ થાય હરણ કરવા વાળો, મારામાં રહેલા અવગુણોનો જે હરણ કરી લે છે, મારામાં રહેલા અંધકારનો જે હરણ કરી લે છે. બાકી પડવાનું તો છે જ. સોક્રેટિસને એક વારાંગનાએ કીધું હતું, એક ગ્રીસનો મહાન ફિલોસોફર. ક્યારેક ક્યારેક હું તેમ કહું કે ઘણા બધા જેને બધું જાણવાની ઈચ્છા હોય ને એને આ બધા વાંચવા જોઈએ. રોમન સંસ્કૃતિ વાંચવી જોઈએ, રોમન સંસ્કૃતિની ચડતી વાંચવી જોઈએ, રોમન સંસ્કૃતિની પડતી વાંચવી જોઈએ. ચડતીના કારણો શું હતા, પાછી પડતીના કારણો શું હતા. આ વિશ્વમાં છે મહાન સંસ્કૃતિ. જે અંગ્રેજો આપણી માથે હવા 200 વર્ષ રાજ કરી ગયા, જે અંગ્રેજોએ આપણી માથે હવા 200 વર્ષ રાજ કર્યું, એ અંગ્રેજ ઉપર રોમનોએ 400 વર્ષ કર્યું. તે કેવી પ્રજા છે? એ વિશ્વનો મહાન ફિલોસોફર સોક્રેટિસ. અને સોક્રેટિસને એક વારાંગને એટલું કીધું તું, હે સોક્રેટિસ, તું જેટલા મનુષ્યોને સુધારીને, એક વરહદીમાં જેટલાને સુધારીને, એટલાને હું થોડાક સમયની માલિકત પાડી દઉં, એને ભ્રષ્ટ કરી દઉં. હાલ શરત કરવી, શરત કરવી. સોક્રેટિસ મરગ દાંત કાઢીને કે એ તો બહુ હેલી વાત છે, તારા મારા કાર્યમાં થોડોક ફેર છે. કે શું? કે મારું કાર્ય છે ને એ કારમીર પાણાને પર્વતની ટોચ ઉપર લઈ જવાનું છે. મારે કારમીર પાણાને પર્વતની ટોચ ઉપર લઈ જવાનું છે. એટલે પોરો ખાતા ખાતા જવું પડે, બળ કરતા કરતા જવું પડે, ધક્કો દેતા દેતા જવું પડે, અને માંડ વર્ષે 2 વર્ષે 5 વર્ષે ને પર્વતની ટોચ ઉપર પુગાડી શકું. અને તારું કામ છે ને તો ગબડાવવાનું છે, તારે એક જ પાટું મારવાનું, એટલે હળેલાટ કરીને પાછો હેઠો. પડતા વાર નથી લાગતી, અધઃ પતન થતા વાર નથી લાગતી. ઉર્ધ્વ રેતા, જેને કહેવામાં આવે ઉર્ધ્વ રેતા, ઉર્ધ્વગામી. તો ભજન કરવા માટે થઈ અને બળ કરવું પડે, દાન દેવા માટે થઈ અને બંધ કરવું પડે. લોભ તો સહજ આવી જાય. મન છે એ અધઃગતિ તરફ જાય છે. તો ભજન. અને દ્રૌપદીને આ બેને યુદ્ધાવતાર કહેવામાં આવ્યા છે. આ બે છે ને યુદ્ધાવતાર છે. એક મહાયુદ્ધ સીતાથી થયું છે, એક મહાયુદ્ધ દ્રૌપદી થયું છે. આ બે શક્તિઓ. પેલે અવતારે પાર્વતી કેવાણી, શિવ શંકર ઘર નારી, મહિષાસુરનો નાશ કીધો તોય હું બાળ કુંવારી, મયાના મંડાણી જોઈ આદ પુરુષની તેલી, મારું મન માને તો સંગ ચલું નહીતર ફરું અકેલી. બીજે જુગે સીતાજી કેવાણી, રામચંદ્ર ઘર નારી, રાવણ કુળનો નાશ કીધો તોય હું બાળ કુંવારી, માયાના મંડાણ જોગણી આદ પુરુષની તેલી, મારું મન માને તો સંગ ચલું નહીતર ફરું અકેલી. શક્તિથી આ બ્રહ્માંડનું સંચાલન. તુલસીદાસજી લખે છે ઉદ્ભવ, આજે પ્રગટ થાય છે બધું એ શક્તિથી થાય છે. અને આપણામાં શક્તિ હોય તો પ્રગટ થાય ને. હું બોલું છું એ શક્તિથી, એની કૃપાથી. તમે સાંભળો છો એ શક્તિની કૃપા છે. બાકી અલીગઢના તાળા દેવાઈ ગયા હોય તો હું સાંભળે? હે, બહુ એક રમૂજી વાત છે, બહુ જૂની વાત છે, તમે જાણી હોય, તમે સાંભળી હોય. એક ભાઈ ભાગવત સપ્તાહ કરેલી, બરોબર પોથીયાત્રા હાલતી થઈ અને કોઈ માણસને મજા આવી ગઈ, ઓટા માથે ચડીને 12 નંબર જોટો ફોડ્યો, ધણાંગ દેરાન જોટો ફોડ્યો, ગરધણીના કાન પાસે ફૂટ્યો, 2 કાનમાં ધાકું પડી ગયું.
હા હા હું દબાઈ નમો બીજા દાંત કાઢે પોતે દાંત કાઢે, બીજા તાલી પડે પોતે તાલી પડે, પોતે કઈ સાંભળે ને પૂરું. એમાં 7 દી સપ્તાહ પૂરી થઈ, પાછી પોથી યાત્રા ઘેરે ઘેરે પધરાની હાલતી થઈને ઓલાની મોજ આવીને પાછી બંદૂક ફોડીને ગરદણી પાસે ફૂટી, 2 કાનમાં ધાકું ઉઘડી ગયું, ભાગવત નો સાંભળી ગયો. તો શક્તિની કૃપા હોય ભજન કરી શકો, શક્તિની કૃપા હોય તો બ્રહ્મના શરણ સુધી પહોંચી શકો. પણ કૃપા શક્તિની જોઈએ. શક્તિ ઘણા પ્રકારની મનુષ્યને આપી છે ભગવાન. કોઈને તનની શક્તિ દીધી, કોઈને મનની શક્તિ દીધી, કોઈને બુદ્ધિની શક્તિ દીધી, કોઈને ધનની શક્તિ દીધી, કોઈને કુટુંબની શક્તિ દીધી, કોઈને ભાઈઓની શક્તિ દીધી, કોઈને વિદ્યાની શક્તિ દીધી, કોઈને સમજની શક્તિ દીધી, કોઈને વ્યવહારિક શક્તિ દીધી, કોઈને આધ્યાત્મિક શક્તિ દીધી. પણ એટલું યાદ રાખવું, જે શક્તિ મળી હોય ને એનું દર્શન કરવું, એનું પ્રદર્શન ન કરવું. માણસ મળેલી શક્તિનું પ્રદર્શન બહુ કરે, બહુ કરે. લોહી બટકા ભરતું હોય, ભગવાન જાણે હું કરતું હોય, પણ એ શક્તિ પ્રદર્શન ન કરે ને ત્યાં સુધીને હક ન થાય. ક્યાંય ઝઘડા કરે, ક્યાંય બીજું કરે, ક્યાંય ત્રીજું કરે, ક્યાંય અહંકાર કરે. શક્તિનું દર્શન કરાય, અને શક્તિનું દર્શન કરવું એ સાચું શક્તિનું પૂજન છે. 3 શક્તિ કામ કરી રહી છે, વાણી દેવી, લક્ષ્મી દેવી અને દુર્ગા દેવી. આ 3 શક્તિ જ બ્રહ્માંડનું કાર્ય કરી રહી છે. અને ક્યારેય જરૂરિયાતથી વધારે ન બોલવું એ સરસ્વતીની પૂજા છે. અસત્ય ન બોલવું એ સરસ્વતીની પૂજા છે. પણ કડીકાર છે, આપણે સંસારી છે, ઘણા મોટા અસત્ય બોલવા પડે. ક્યારેક કોઈ બેન દીકરીનો સંબંધ બંધાતો હોય તો થોડુંક અસત્ય બોલવું પડે કે હા ભાઈ દીકરી બહુ ડાય છે, ભલે થોડું, પણ સત્ય, પૂર્ણ નગ્ન સત્ય કોઈને ગમતું નથી ને કોઈ બોલી હકતું નથી. કે ખરા, કે ખરા સત્ય, પણ હાવાવાળો જીવે તો પોતાને જીવવું ગમતું નથી, કોઈ સત્ય ક્યાંય ગમતું નથી, સત્ય સાંભળવું નથી ગમતું. સત્યના આગ્રહી છે, સત્યના આગ્રહી છે, સત્ય સાંભળવું નથી ગમતું. તો આ સમય છે. પણ એટલું આપણે કરી શકીએ કે જરૂરિયાત વિનાનું અસત્ય ન બોલવું. બીજું એ તો ઠીક, પણ જરૂરિયાત પૂરતી જ વાત કરવી. જરૂરિયાતથી વધારાનો શબ્દ છે ને એ સરસ્વતીનું અપમાન છે. મોટા ભાગના બાંધણા થતા હોય ને જરૂરિયાતથી વધારેનો શબ્દ બોલે. એમાં બાઈ વાતો કરતી હોય ને, હાહુઓ વાતો કરતા હોય, નણંદ બધે વાતો કરતી હોય, એ વાતમાં જેટલું જરૂર પૂરતો જવાબ દે ને તો વાંધો ન આવે. વધારાનો શબ્દ ઉમેરે ને ત્યાંથી પછી લાઈ લાગવાની શરૂઆત થાય, અને પછી લાઈ એવડી મોટી થાય કે મૂળ શેમાંથી બાંધ્યા હતા એ ભૂલી જાય. પછી પૂછો તમે શરૂઆત ક્યાંથી કરી, તો એને ખબર ન હોય શરૂઆત ક્યાંથી કરી. મૂળ મુદ્દો જ ભૂલાઈ ગયો. પછી કહેતો હતો, કહેતી હતી, ક્યાંનું ક્યાં પૂગે. તો જરૂરિયાતથી વધારે એક પણ શબ્દ બોલવો નહીં એ સરસ્વતીની પૂજા છે. અસત્ય ન બોલવું એ સરસ્વતીની પૂજા છે. કોઈને કટુવેણે ન કહેવું એ સરસ્વતીની પૂજા છે. કોઈને ખોટું લાગે એવું ન કહેવું એ સરસ્વતીની પૂજા છે. મધુર બોલવું એ સરસ્વતીની પૂજા છે. ધીમું બોલવું એ સરસ્વતીની પૂજા છે. બરાડા નાખીને નહીં, રાડું નાખીને નહીં, હાથ પગ પસારતા નહીં. ધીમું બોલવું, મધુર બોલવું, મીઠું બોલવું એ સરસ્વતીની પૂજા છે. એનાથી બુદ્ધિ વધે. લક્ષ્મીની પૂજા, યથાયોગ્ય જગ્યાએ દાન દેવું એ લક્ષ્મીની પૂજા છે. ગમે ત્યાં લક્ષ્મીને વેડફી ન દેવી એ લક્ષ્મીની પૂજા છે. જરૂરિયાતને આપવું આ પૂજા છે. ખાલી આરતી ઉતારી ફોટાને એ જ પૂજા નથી. પૂજા, સાચી પૂજાની આ રીત છે. એમ દુર્ગા કાલી, એની પૂજા, એની આરાધના ત્યારે કરી કહેવાય. નવરાત્રિની આરાધના ત્યારે કરી કહેવાય
કે જ્યારે પોતાને આટલા પ્રકારની શક્તિ આપી હોય, બળ બુદ્ધિની, ભાઈઓની, કુટુંબની, ધનની, જે કંઈ શક્તિ આપી હોય એનો ગેરઉપયોગ ન કરવો એ દુર્ગાની પૂજા છે. તો ઉદ્ભવ સ્થિતિ સંહારકારની, હે માં, હે ભગવતી, હે જાનકી, તું બ્રહ્માંડને ઉત્પન્ન કરનારી છો. બ્રહ્માંડ ઠીક છે એ તારામાં છે અને બ્રહ્માંડનું લઈ પણ અંતે તારામાં થઈ જશે. આપણે કાલે થોડીક આ બાબતમાં ચર્ચા કરી હતી કે આ બ્રહ્માંડમાં પુરુષ અને પ્રકૃતિ એ સાંખ્યનો મત છે. શિવ અને શક્તિ, આખું બ્રહ્માંડ શિવ શક્તિથી ભર્યું છે એ શૈવપંથીઓનો મત છે. આખું બ્રહ્માંડ છે એ સીતારામથી ભર્યું છે એ રામ ઉપાસકનો મત છે, રામાનુજાચાર્યનો મત છે. અને આખું બ્રહ્માંડ રાધા કૃષ્ણથી ભર્યું છે અને એનો મહારાસ હાલી રહ્યો છે. વૈષ્ણવ પંથી હોય છે એને ખબર હશે, હવેલી પંથમાં જે કોઈ છે એને ખબર હશે, વૈષ્ણવ આચાર્ય હવેલીના મહારાજ સાહેબ જ્યારે અવસાન પામે ત્યારે એક શબ્દ કહેવાય છે, નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. મહારાજ સાહેબે કથા કરી કે ભાગવત કથા કરી. હનુમાનજી મહારાજ એ બધા ધર્મના કામ ઉકેલે. હનુમાનજી મહારાજ બધા કામ ઉકેલે પણ ગાડલા તો આપણે જ પાથરવા પડે. એ હનુમાનજી મહારાજ આવીને ન પાથરે, એ પાછા આપણે જ કરવા પડે. ઘણું બધું છે. તમે આપણે શું કહીએ કે બસમાં કે બેઠા હોય એ કદાચ કુદરતની ઈચ્છા, આપણે મુસાફરી આવે ને આપણે ક્યાંય મુસાફરીમાં બેહીએ બસમાં, એ આપણે એ બસ જાતી હોય માણાવદરથી આપણે કુતિયાણા જવું હોય તો એ જ બસમાં બેહવું પડે ને એ બસમાં બેઠા હોય. પછી બસમાં પગ હલાવે કે ન હલાવે એટલી જ પાછી આપણને સ્વતંત્રતા હોય. એમ ગુરુ છે એ પથદર્શક છે. હાલવું તો આપણે જ પડે. અને જે હાલ્યા છે પછી ભલે રતી ભાર હાલે, ચોખા ભાર હાલે, જવ ભાર હાલે, કાચબાની ગતિએ હાલે, પણ જે હાલે ને એ કોક દીક પહોંચે. પછી બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રભતિ હતી. આજ નહીં તો કાલ, કાલ ને તો 5 દી પછી. પણ જેનું લક્ષ્ય નક્કી છે કે મારે આ જગ્યાએ જવું છે અને ત્યાંની યાત્રા શરૂ કરે એટલે આજ નહીં તો કાલ, કાલ ને તો 5-15 દિવસે પણ એ ત્યાં પહોંચે, ચોક્કસ પહોંચે. એને હથવારા પણ મળી જાય, સત્સંગી પણ મળી જાય, યાત્રા સુલભ પણ થઈ જાય. એવા ગુરુને વંદન કરી મહાત્મા તુલસીદાસજી બંદવું પ્રથમ મહીસૂર ચરણા મોહ જનિત સંશય સબ. મહીસૂર એક અર્થ બ્રાહ્મણ થાય. મહી એટલે ધરતી અને ધરતી ઉપરના દેવ એટલે બ્રાહ્મણ. એને માટે બીજો શબ્દ વપરાય છે ભૂદેવ. ભૂ એટલે ધરતી, દેવ એટલે બ્રાહ્મણ, ભૂદેવ. એને તુલસીદાસજીએ મહીસૂર કીધો. મહીસૂર ધરતી ઉપરના દેવ એટલે બ્રાહ્મણ, બીજા માતા પિતા. એ ધરતી ઉપરના દેવ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ 5 દેવ છે. માતાને દેવ માનવા, પિતાને દેવ માનવા, ગુરુને દેવ માનવા. જોકે આપણે માનીએ છીએ, નથી માનતા એમ નથી, પણ કાળ કાળનું ઘણું કામ કરતો હોય છે. તો ક્યારેય માતા પિતાનું અપમાન યુવાને ન કરવું એ દેવ મહિના કહેવાય. ખાલી માનવાનું થયું બોલે નહીં. દેવ માનતા હોય તો અપમાન ન કરવું. વાત કરવી એ હા, જનરેશન ગેપ પડે, હું સમજુ છું. 2 જનરેશન વચ્ચેનો ગેપ, 25 વર્ષના ગાળાનો ગેપ, દાદા અને પોતરા વતારે 40-50 વર્ષના ગાળાનો ગેપ,
એ સંસ્કૃતિનો ગેપ, વિચારધારાનો ગેપ, વાતાવરણનો ગેપ, એમાં ફેરફાર હોય. દાદાના વિચારો હોય થી પોતરાના વિચારો જુદા હોય, પણ એનું બેહી અને સોલ્યુશન થાય કે દાદા આમ ને નામ, દાદા આમ ને નામ, અત્યારે જમાનો અહીં એવો છે, આપણે આમ કરવું જોઈએ. એ બધા પ્રશ્નોને અપમાન જ ન કરાય, રાડી નાખીને વાત ન કરાય, વડકું ભરીને વાત ના. તમને હું ખબર પડે નહીં. માતા પિતા દીકરા પાસે ધન નથી ઈચ્છતા, બહુ સંપત્તિ નથી ઈચ્છતા. દાદો પોતરા પાસેથી ધન સંપત્તિ નથી ઈચ્છતો, પ્રેમ ઈચ્છે છે, ભાવ ઈચ્છે છે, લાગણી ઈચ્છે છે. ઘડીક વાર બહેન પાસે એટલું પૂછો દાદા કેમ છે, તો એને ઘણું થઈ પડે. તો મૈસૂર બ્રાહ્મણોને વંદન, માતા પિતાને વંદન, ગુરુને વંદન, ધરતી ઉપરના સાધુઓને વંદન. આ બધા ધરતીના દેવ છે. આપણા બારોટ દેવ, આપણા ચોપડે જે નામ માંડવા આવે એને પણ આપણે દેવ કહીએ છીએ. એ પણ ધરતી ઉપરના દેવ છે. અતિથિને પણ દેવ કીધો છે. આ બધાને વંદન કરે છે અને શું કહે છે? મોહ જનિત સંશય સબ હરના. મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશય. મનથી બાપુ આ એક શબ્દને હું જરાક લંબાવું છું. સંશય થવો જોઈએ. ઘણી વખત એમ કહેવાય સંશય ન કરાય. ભાઈ, ગુરુ ઉપર સંશય ન કરાય, શાસ્ત્ર ઉપર સંશય ન કરાય, વક્તા ઉપર સંશય ન કરાય, મંત્ર ઉપર સંશય ન કરાય, ઓના ઉપર સંશય ન કરાય, ઓના ઉપર સંશય ન કરાય. જિજ્ઞાસા જાગે તો સંશય કરવો જોઈએ. જો સંશયને દબાવી દેહો અને ઉપર ઉપરથી કીધેલું જો પરબારું માની લેહો તો માલિકો સંશય પીડ્યો છે, એક દી કોટો ફૂટશે. તમને કદાચ દબાવી દો, હે શાસ્ત્રો ઉપર સંશય કરો, નરકમાં જાય. એટલે નરકની બીકે સંશયને દબાવી દે અને કોઈના કહેવા ઉપર માની લે. પણ એ માની લીધેલું છે ને ઉપર ઉપરનું છે, અંદર તો સંશય પીડ્યો જ છે. માનેલું તો પિલાસ્તર છે. માની લ્યો, પરબારી શ્રદ્ધા એ માની લેવાની વાત નથી. સંશય કરતા 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 શેષ જે વધે ને એનું નામ શ્રદ્ધા. સંશય કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, કરીએ જ જાઓ, અને શેષ જે વધે ન્યા પછી શ્રદ્ધા જન્મે. જ્યારે બધા સંશયો ટળી જાય, સંશયો ન ટળે ત્યાં સુધી શ્રદ્ધા જન્મે નહીં. પણ આપણે દબાવી દેવામાં આવે, સંશય ન કરાય. ગુરુ ધારણ કરી લેવાય એટલે કરી લેવાય, પછી એની તપાસ ન કરાય. એક રીંગણું લેવા દઈએ તો તપાસ કરીએ, સારું કાપડ લેવા દઈએ તો તપાસ કરીએ. તો જેના શરણમાં આત્માને હોપી દેવો છે ને જરાય તપાસ નહીં કરવાની. બધા સદગુરુ જ હોય, બીજું કંઈ હોય જ નહીં. પીળું એટલું હોનું ન હોય. એક રીંગણું લેવા બાયું જાય તેમ કે કઈ વેઢાવાળું નથી ને. એક તુરિયું લ્યોતા બાયું ઓલા બકાલાવાળાને કે કડવું નહીં નીકળે ને કે તેલ હોતું દે પાછું. આત્મા તેને હોપી દેવો છે, પણ દબાવી દે. સંશય ન કરાય, પાપ લાગે. માવતરે દબાવી દે, કુટુંબ દબાવી દે, હારે હાલનારા દબાવી દે. એ વાત કરતો નહીં, એવું પ્રશ્ન ન કરાય. ભગવાન કૃષ્ણે ગીતાની અંદર 4 પ્રકારના ભક્તો કીધા છે. એમાં આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. આ જિજ્ઞાર્થીને ભક્ત કીધો છે. આ મારા શબ્દો નથી, કૃષ્ણે કીધું છે. જિજ્ઞાસા જગાવો, જાણો શું છે. પરબારું માનો નહીં. મૂળ તકલીફ ન્યા એ છે કે આપણે પરબારું માની લઈએ છીએ, જાણ્યા વિનાનું માની લઈએ છીએ. એટલે માલિકો સંશય રહી જાય છે. શ્રદ્ધા પૂરી દ્રઢ નથી થતી, વિશ્વાસ પૂરો દ્રઢ નથી થતો. એનું કારણ છે ઊંડે ઊંડે સંશય પડ્યો છે. ઉપર ઉપરથી કહીએ. અટાણે એવો જમાનો આવ્યો છે કે
એક દીકરી હોય કે બેલાની બે દીકરી જન્મે, પછી બાયું પોતાના મનને ઉપર ઉપરથી મનાવે કે અમારે તો દીકરી ઈ ને દીકરો ઈ, અમે તો દીકરીને દીકરો માની લીધો છે. આ ઉપર ઉપરથી મનાવી લેવાની વાત છે. ઊંડે ઊંડે દીકરાની આયસા રહીએ છે. ઊંડે ઊંડે સ્વીકારે ન સ્વીકારે એની મરજીની વાત છે, પણ ઊંડે ઊંડે વ્યાસ દેવાની, દેવી ભાગવત વાંચો કે વ્યાસ દેવાની દીકરાની આકાંક્ષા રહી હતી. દશરથને પણ દીકરાની આકાંક્ષા જાગે છે. થોડીક વારમાં જ કથા આવશે, આજની તો કાલે આવશે. માદા દશરથની દીકરી હતા, શાંતુ નામના દીકરી હતા, સૂંઘીને પરણાવ્યા હતા, છતાં દીકરાની કામના રહી છે. આ રીએ તે ઉપર ઉપરથી દબાવી દઈ એ વસ્તુ નોખી છે. હા બરોબર, કોટો ફૂટવાનો હોય ને માથે ઢેફું ઢારી દઈ એ વસ્તુ નોખી છે. મીંદડી આવતી હોય ને પારે હું વિચાર કરે કે હું આખું વીતી જાઉં એટલે મીંદડી વહી જાય, એ મીંદડી જાય નહીં. આખું વીતે મીંદડી ન જાય. એમ ઉપર ઉપરથી દબાવી દો, સંશય નષ્ટ ન થાય. સંશય અંદર પીડ્યો જ છે, અને જે અંદર પીડ્યું છે એક દી બગાવત કરવાનું છે, કોટો ફૂટવાનો છે. તો તુલસીદાસજી કહે છે મોહ જનિત સંશય તમ સબહરના. મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશય છે એનું હરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શ્રદ્ધા જન્મે નહીં. હજુ ઉપર ઉપરથી મનાવી લઈએ બીજાના કહેવાથી, એ વસ્તુ જુદી છે. બીકના મેરા ધર્મનું આચરણ કરીએ એ વસ્તુ જુદી છે. તમને અને મને મંદિર સુધી કોઈ ઢળડી જતું હોય તો કા લોભ લઈ જાય છે, લાલચ લઈ જાય છે, આશા લઈ જાય છે, તૃષ્ણા લઈ જાય છે, અને કાં ભય લઈ જાય છે. પરમાત્માને ખાતર તો જાનારો 1% હોય તો ભલે, પરમાત્માને ખાતર, ઈશ્વરને ખાતર, પ્રેમને ખાતર જાનારો આ જગતમાં 1% હોય તો ભલે. બાકી 99% કા લોભથી જાય, લાલચથી જાય, ભયથી જાય, માગવા હાટું થઈને જ જાય. તો લોભ અને લાલચ જ્યાં સુધી હૃદયની અંદર પીડા છે ત્યાં સુધી તમે ધન પાસે હશો, પરમાત્મા પાસે નહીં હો. લાલચ પડી છે ત્યાં સુધી ધન પાસે હશો, પરમાત્મા પાસે નહીં હોય. પરમાત્મા પાસે તો પ્રેમથી જવાની વાત છે. અને પ્રેમથી જ્યારે કોઈ જાહે ને, હે ઈશ્વર મારે કાંઈ જોતું નથી, ફક્ત તારા દર્શન કરવા આવું છું, તેથી યાદ રાખજો એ સુદામાની જેમ હામો તેડવા આવશે. પણ એવો જો થઈને જાહે તો, એવો સુદામાની જેમ તેડવા એવો તો ને હામો તેડવા આવે, પણ એવો કોઈ પ્રેમાળ, એવો કોઈને પ્રેમ કરનારો, એવો કોઈ નિર્મોહી, અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીન ગત્વ્યથ સર્વારંભ પરિત્યાગી મદ ભક્ત સમય પ્રિય. આવું કૃષ્ણ બોલ્યા ગીતામાં, મને અતિશય પ્રિય છે, પણ અપેક્ષા વિનાનો થઈને આવે તો અનપેક્ષ.